અડગ મનોબળ સાથે જે સ્વપ્ન જુએ એ સાચા સ્વપ્ન દ્રષ્ટા કહેવાય છે. એ સ્વપ્નને કઠિન પરિશ્રમ થકી જે સાકાર કરી દે એ સફળ દીર્ઘદ્રષ્ટા કહેવાય છે. અને નિજ દીર્ઘ દ્રષ્ટિથી જે નવા યુગનું નિર્માણ કરી દે એ દિવ્ય યુગ પુરુષ કહેવાય છે. આજે ગુજરાતના જ નહીં, સમગ્ર દેશને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર ગર્વ છે, જેમના કુશળ માર્ગદર્શન અને નેતૃત્વથી આજે દેશમાં સ્પોર્ટ્સ ક્રાંતિ થઈ રહી છે. દરેક ગામ, દરેક શહેરમાં ખેલ પ્રત્યે લોકોનો જબરદસ્ત ઉત્સાહ વધ્યો છે. આજે દેશના રમતવીરો વૈશ્વિક સ્તરે તિરંગો લહેરાવી રહ્યા છે. પણ શું તમે જાણો છો, આ ક્રાંતિની શરૂઆત ગુજરાતથી થઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010માં લીધેલા વિઝનરી નિર્ણય ખેલ મહાકુંભના કારણે આજે ગુજરાત રમત-ગમત ક્ષેત્રે અવ્વલ છે અને સમગ્ર દેશને ગૌરવાન્વિત કરે છે. खेल महाकुंभ के खिलाड़ियों को सहयोग देने की जिम्मेदारी भी सरकार उठा रही है और ये जो लगातार अविराम प्रयास किए गए, खिलाड़ियों ने जो साधना की, और जब खिलाड़ी प्रगति करता है तो उसके पीछे एक लंबी तपस्या होती है. जो संकल्प गुजरात के लोगों ने मिलकर लिया था वो आज दुनिया में अपना परचम लहरा रहा है. ખેલ મહાકુંભ આજે દુનિયાનો સૌથી સફળ અને સૌથી મોટો ગ્રાસ રૂટ ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ બન્યો છે. વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆતના પ્રથમ વર્ષે 16 રમતોમાં 16 લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વર્ષ 2010માં રોપેલું બીજ વિશાળ વટવૃક્ષ બન્યું છે. આ વર્ષે ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક 72,57,887 રજીસ્ટ્રેશન થયા છે. આ મબલખ રજીસ્ટ્રેશન ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્રાંતિનું જ પરિણામ છે. દર વર્ષે ખેલ મહાકુંભના સફળ આયોજન માટે એક વિશેષ કેલેન્ડર બન્યું છે, જેના પ્રમાણે દરેક તબક્કે સફળ આયોજન થઈ શકશે. 6 થી 10 નવેમ્બર 2025ના વચ્ચે તાલુકા કક્ષાની સ્પર્ધા, 11 થી 30 નવેમ્બર 2025 દરમિયાન યોજાશે જિલ્લા કક્ષાની સ્પર્ધા, 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 2025 દરમિયાન ઝોન કક્ષાની સ્પર્ધા, 16 ડિસેમ્બર 2025થી 17 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે રાજ્ય કક્ષાની સ્પર્ધા અને 24 જાન્યુઆરીએ યોજાશે સમાપન સમારોહ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના કુશળ નેતૃત્વમાં આજે ગુજરાતમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ગુજરાતનું સ્પોર્ટ્સ કલ્ચર આજે દેશ વિદેશમાં વિશેષ નામના મેળવી રહ્યું છે અને એ જ કારણ છે ગુજરાતમાં નેશનલ ગેમ્સ અને નિડજેમ જેવી રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સનું સફળ આયોજન થયું. દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં જ રેકોર્ડ બ્રેક સમયમાં દેશનું સૌથી મોટું અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું. ગુજરાતનું સૌથી મોટું અને દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આધુનિક પણ છે, વિશાળ પણ છે અને એક રીતે પરિપૂર્ણ છે. અહીંયા રમત ગમતની એ વ્યવસ્થા છે, અહીંયા ટ્રેનિંગની હોસ્ટેલ છે, અહીંયા કોચની રહેવાની વ્યવસ્થા છે. એમને સ્પેશિયલ ડાયટિશિયન જે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે એમનું પણ માર્ગદર્શન મળવાનું છે અને અહીંયા વિશ્વભરની સ્પર્ધાઓને સ્લો મોશનમાં જોવા માટે એક સુંદર થિયેટર પણ છે, જેથી ખેલાડીઓ પોતાની રમતને આગળ વધારી શકે. અને અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લગાતાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે.
કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 અને 11મી એશિયન એક્વોટિક ચેમ્પિયનશિપ યોજાઈ અને આવનારા સમયમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, વર્લ્ડ પોલીસ ફાયર ગેમ્સ 2029નું આયોજન પણ ગુજરાતમાં જ થશે. રમશે ગુજરાત, જીતશે ગુજરાતનો મંત્ર, રમત અને તેની ખેલદિલીની ભાવના હરેક રમત પ્રેમીના જીવનો હિસ્સો બન્યો છે. તેના પરિણામે હવે ગુજરાતના ખેલાડીઓ પણ દેશને ખેલકૂદમાં ગૌરવ અપાવી રહ્યા છે. ગુજરાતમાં રમતગમત ક્ષેત્રની કાયાકલ્પ કરવાની મુહિમ આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં યથાર્થપણે જાળવી રાખી છે. નવી સ્પોર્ટ્સ પોલિસી રાજ્યમાં ખેલકૂદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી યુક્ત અભિગમ અને સુવિધાથી ટ્રેનિંગ પ્રોત્સાહનને વેગ આપ્યો છે. હાલમાં જ ભારત સરકારના એક વિશેષ પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે લંડનમાં દાવેદારી રજૂ કરી છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે સ્વર્ણ યુગનો પ્રારંભ થઈ ગયો છે અને આવનારા સમયમાં ઓલિમ્પિક પણ ગુજરાતમાં યોજાય તે લક્ષ્યાંક છે. દર વર્ષે આ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપી તમામ પ્રકારની મદદો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં આ મદદની હજી બી વધુ જરૂર હોય તો અમારા દરવાજા હંમેશા આપ સૌ લોકો માટે ખુલ્લા છે. તમે માત્ર મહેનત કરો. તમે જે ગેમમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છો તેમાં સારામાં સારું પરફોર્મન્સ તમારું રહે તે માટે તમારું ન્યુટ્રિશન, ફિઝિયોથેરાપિસ્ટ, તમામ પ્રકારની ટ્રેનિંગ જે કોઈ જરૂરિયાત હશે એ તમામ જિલ્લાઓની અંદર ઊભું કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તૈયાર છે. ગુજરાતમાં મોટા સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજનની સાથે સાથે ખેલાડીઓની પ્રતિભાને નિખારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે રાજ્યના રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે ખેલ મહાકુંભ 2025નો ભવ્ય શુભારંભ કરવામાં આવી રહ્યો છે. જય જય ગરવી ગુજરાત.